હેલો ફ્રેન્ડ્સ, હું આર્યન પટેલ. આપણે સીસી મેથ 1 to 2 યુનિટ નંબર 2ના આજના લેક્ચરની અંદર આપણે બે એક્ઝામ્પલ જોવાના છે. એમાંનું જે પહેલો એક્ઝામ્પલ છે એ શું કહે છે જોઈએ. જો 10x/2 = 10 હાઇપરબોલિક u/2 હોય તો સાબિત કરો કે 10x = sin hyperbolic u and cos x into cos hyperbolic u is equal to 1. અને સેકન્ડ નંબરના રિઝલ્ટની અંદર શું મેળવવાનું છે? તમારે u નો જવાબ મેળવવાનો છે જે log 10 pi/4 plus x/2 મળતો હોવો જોઈએ. તો ચાલો આપણે પહેલું રિઝલ્ટ પ્રૂવ કરવા જઈએ. ધ્યાન રાખો કે આપણને આપ્યું શું છે? 10x/2 = 10 હાઇપરબોલિક u/2 આપ્યું છે. અને મારે પહેલા નંબરના જે રિઝલ્ટ છે એની અંદર મારે 10x જોઈતું હોય તો હું શું કરીશ? 10x ને 10x/2 સાથે કનેક્ટ કરીશ, હે ને? તો હાઇપરબોલિકમાં જતો રહેશે, એના કારણે મને sin હાઇપરબોલિક u મળશે. કઈ રીતે મળે છે જોઈએ. ચલો 10x મારે મેળવવું છે, એનો જવાબ મારે sin હાઇપરબોલિક u જોઈએ છે. તો હું શું કરું છું? 10x/2 માં કન્વર્ટ કરું આ 10x ને. કેમ? કારણ કે 10x/2 નો આન્સર મને આપ્યું છે. 10x/2 બરાબર શું આપ્યું છે? 10 હાઇપરબોલિક u/2 આપ્યું છે. તો 10x ને 10x/2 માં, એટલે કે x ની જગ્યાએ x/2 કરવું હોય, 10x/2 માં કન્વર્ટ કરો તો આપણી પાસે ફોર્મ્યુલા છે. કઈ ફોર્મ્યુલા છે યાદ કરો? તો 210x/2 divided by 1 minus 10 square x/2 છે ને આ ફોર્મ્યુલા. 10x ને 10x/2 માં, એટલે કે એંગલ અડધો કરવો હોય તો આ ફોર્મ્યુલા આપણી પાસે છે. આપણે જાણીએ છીએ આ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનની ફોર્મ્યુલા છે. હવે 10x/2 તો તમને આપ્યા છે. શું આપ્યા છે? 10 હાઇપરબોલિક u/2 આપ્યા છે. તો મૂકી દો. ચલો તો શું થશે? ઉપર 10x/2 ની જગ્યાએ 10 હાઇપરબોલિક u/2 લખી દો. નીચે છેદમાં શું થશે? નીચે છેદમાં આવશે 1 minus 10 હાઇપરબોલિક સ્ક્વેર u/2. શું કર્યું મેં? તો કારણ લખું. ચલો બાજુમાં મેં શું મૂક્યું? અહીં 10x/2 બરાબર જે આપ્યું હતું ને આપણને, શું આપ્યું હતું? 10x/2 is equal to 10 હાઇપરબોલિક u/2 આપેલું હતું, એ મૂકી દીધું. ઓકે, અને એના કારણે હું આટલા સુધી પહોંચ્યો. હવે તમે જોઈ શકો છો 210 હાઇપરબોલિક u/2 upon 1 minus 10 હાઇપરબોલિક સ્ક્વેર u/2. આ તો કોની ફોર્મ્યુલા છે? sin હાઇપરબોલિક u ની ફોર્મ્યુલા છે. આપણે અગાઉ હાઇપરબોલિક ફંક્શનની અલગ અલગ ફોર્મ્યુલા મેળવી હતી, એમાંની આ ફોર્મ્યુલા છે ને, આપણે જાણીએ છીએ. તો આ એક્ચ્યુઅલમાં શું આવ્યું કહેવાય? તમારી પાસે અહીં શું મળ્યું કહેવાય? આ sin હાઇપરબોલિક u જ છે. આ શું છે? sin હાઇપરબોલિક u છે. કારણ કે આપણે જાણીએ છીએ ફોર્મ્યુલા. શું છે ફોર્મ્યુલા? sin હાઇપરબોલિક x is equal to 210x/2 ભાગ્યા 1 minus 10 હાઇપરબોલિક સ્ક્વેર x/2 ફોર્મ્યુલા છે sin હાઇપરબોલિક x ની. તો એ ફોર્મ્યુલા પ્રમાણે તમને જવાબ મળી ગયો. ઓકે, તો અહીં આપણને પહેલો જે પાર્ટ છે 10x બરાબર sin હાઇપરબોલિક u તમને મળી ગયો. હવે અહીં આગળ વાત કરીએ સેકન્ડ નંબરની. એટલે તમારે શું મેળવવાનું સેકન્ડ નંબરની અંદર? તો cos x into cos hyperbolic u બરાબર 1 મેળવવાનું છે. તો તમે આમાં બે રીતે વાત કરી શકો. અહીં પણ તમે બે રીતે વાત કરી શકો. અહીં sin hyperbolic u બરાબર 10x બતાવી શકો ને. એમાં તમારે શું કરવું પડે? 10 hyperbolic u/2 મૂકવા. આને રિવર્સમાં તમે વાત કરી શકો ને. sin hyperbolic u બરાબર 10x બતાવી શકો સેમ પ્રોસેસ પ્રમાણે. આ રિવર્સ પ્રોસેસ કરવી પડે તમારે. અહીં સેકન્ડ નંબરનું જે રિઝલ્ટ છે એમાં તમે cos x બરાબર 1 upon cos hyperbolic u પણ બતાવી શકો અને બંનેનો ગુણાકાર 1 પણ બતાવી શકો. ઓકે, તમારે જે રીતે બતાવવું તે બતાવી શકાય. ચલો હું એઝ યુઝ્યુઅલ અહીં ગુણાકાર 1 બતાવવાનો પ્રયત્ન કરું. તો મારે શું બતાવવાનું છે? cos x અને cos હાઇપરબોલિક u નો ગુણાકાર મારે 1 જોવો છે. તો cos x into cos હાઇપરબોલિક u નો ગુણાકાર મારે 1 જોઈએ છે. ચલો cos x ની ફોર્મ્યુલા આપણે લખીએ છીએ. કોના ફોર્મમાં લખીએ? 10x/2 ના સ્વરૂપમાં લખાય. એંગલ અડધો કરવાની ફોર્મ્યુલા છે cos x માં. cos x ને 10 માં કન્વર્ટ કરવાની ને. તો આપણે એ ફોર્મ્યુલા પણ જાણીએ છીએ. તો એ ફોર્મ્યુલાના આધારે આપણે 10x/2 માં cos x ને લખીએ. તો cos x માટે શું ફોર્મ્યુલા છે યાદ કરો? તો 1 minus 10 square x/2 divided by 1 plus 10 square x/2. cos x ની ફોર્મ્યુલા છે ને આ રહી આપણી. અને બાજુમાં શું છે આપણી પાસે? cos હાઇપરબોલિક u as it is મૂકી દઈએ. ચલો અત્યારે હાલ એને કશું કરતા નથી. ઓકે, હવે તમે જુઓ 10x/2 કેમ મેં લખ્યા? cos x ને 10x/2 ના ફોર્મમાં કેમ લખ્યા? કારણ કે 10x/2 આપણને 10 હાઇપરબોલિક u/2 આપ્યા છે. તો એ મૂકી દઈએ. ચલો
તો ઇઝ ઇક્વલ ટુ શું થશે આપણી પાસે અહીં 1 માઇનસ ટેન હાઇપરબોલિક સ્ક્વેર યુ બાય 2 ડિવાઇડેડ બાય નીચે શું થશે એ પ્રમાણે 1 પ્લસ ટેન હાઇપરબોલિક સ્ક્વેર યુ બાય 2 ઇન્ટુ કોસ હાઇપરબોલિક યુ. મેં કંઈ કેમ લખ્યું? બીકોઝ આપણને આપેલું છે tan x બાય 2 બરાબર tan હાઇપરબોલિક u બાય 2. તો હું કારણ લખી દઉં. ચલો અહીં તમને ખબર પડે કે મેં કેમ લખ્યું છે. તો મેં કેમ લખ્યું છે? બીકોઝ આપણને tan x બાય 2 બરાબર શું આપેલું છે? tan હાઇપરબોલિક u બાય 2 આપેલું છે, એટલે મેં લખ્યા. હવે આ જુઓ બાજુવાળું, તો આ જે છે એ શું છે? એકચ્યુઅલમાં cos હાઇપર 1 upon cos હાઇપરબોલિક u છે. અને ચલો તમને એ ના ખબર પડતી તો cos હાઇપરબોલિક u ની ફોર્મ્યુલા લખો ને. ચલો cos હાઇપરબોલિક u ની ફોર્મ્યુલા લખીએ આપણે, એ ના સમજવું પડે તમને. cos હાઇપરબોલિક u ની tan હાઇપરબોલિક u બાય 2 ના ફોર્મમાં ફોર્મ્યુલા લખો તો શું થાય? ચલો આ તો ભાગે સીધી જાય છે 1 માઇનસ tan હાઇપરબોલિક સ્ક્વેર u બાય 2 divided by 1 plus tan hyperbolic square u by 2. चलो cos hyperbolic u ની ફોર્મ્યુલા લખો. તો cos hyperbolic u ની ફોર્મ્યુલા શું છે? યાદ કરો cos hyperbolic u ની ફોર્મ્યુલા શું છે? તો 1 plus tan hyperbolic square u by 2 divided by 1 minus tan hyperbolic square u by 2 છે ના ફોર્મ્યુલા? બધી ફોર્મ્યુલા આપણે અગાઉ મેળવી છે. ચલો જો અહીં અંશમાં 1 minus tan hyperbolic square u by 2 છે, જે નીચે આની સાથે કેન્સલ થઈ જાય તો આ બંને કેન્સલ થઈ ગયા, આ બંને કેન્સલ થઈ ગયા તો વધ્યું શું? 1. તો આપણને જવાબ કેટલો મળ્યો? 1 મળ્યો, જે આપણે જવાબ મેળવવાનો હતો. ઓકે, સમજણ પડી? ચલો હવે સેકન્ડ નંબરના પાર્ટ તરફ જઈએ આપણે. ધ્યાન રાખો કે તમને tan x ને tan x બાય 2 માં કન્વર્ટ કરતા આવડતા હોવા જોઈએ, cos x ને tan x બાય 2 માં કન્વર્ટ કરતા આવડતા હોવા જોઈએ. આ ફોર્મ્યુલાઓ છે, આ ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ. પછી sin હાઇપરબોલિક u નું ને tan હાઇપરબોલિક u બાય 2 માં કન્વર્ટ કરતા આવડતા હોવા જોઈએ, અને cos હાઇપરબોલિક u ને tan હાઇપરબોલિક u બાય 2 માં કન્વર્ટ કરતા આવડતા. જો આ બધું આવડતું હોય તો તમે આ કેલ્ક્યુલેશન કરી શકો. ચલો હવે આપણે સેકન્ડ નંબરનું રિઝલ્ટ મેળવીએ. સેકન્ડ નંબરની અંદર શું મેળવવાનું છે? તમારે u મેળવવો છે ને. તો ચલો એ મેળવીએ સેકન્ડ નંબર. હવે તમને આપેલું શું છે? અહીં આપણને આપેલું છે tan x બાય 2 ઇઝ ઇક્વલ ટુ tan હાઇપરબોલિક u બાય 2 આપેલું છે. હવે મારે જોઈએ છે શું? u જોઈએ છે, તો u બાય 2 ને કરતા બનાવો ને. ચલો u બાય 2 મારે મેળવી લઉં. તો u બાય 2 શું થશે? u બાય 2 શું થશે? tan hyperbolic square, sorry, tan hyperbolic inverse tan x by 2 થાય. ઓકે, હવે tan hyperbolic inverse ની આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ. શું ફોર્મ્યુલા છે? તો હું ફોર્મ્યુલા પણ લખી દઉં છું. નેક્સ્ટ પેજ પર જોઈએ. ચલો, તો આપણને કોનો જવાબ મળે છે? u by 2 નો. સો હું therefore લખી દઉં નેક્સ્ટ સ્ટેપ u by 2. હવે tan હાઇપરબોલિક ઇન્વર્સ ની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. શું છે? તો tan હાઇપરબોલિક ઇન્વર્સ z, એની ફોર્મ્યુલા છે 1/2 log 1 plus z divided by 1 minus z. આ ફોર્મ્યુલા તમને યાદ હોવી જરૂરી છે, બીકોઝ આ ફોર્મ્યુલા વારંવાર યુઝ થશે. ઓકે, તો tan હાઇપરબોલિક ઇન્વર્સ z જોઈએ છે, અને આપણે શું જોઈએ છે? એકચ્યુઅલમાં જોઈ લઈએ. tan હાઇપરબોલિક ઇન્વર્સ z ની જગ્યાએ શું છે? tan x by 2 છે. ધ્યાન રાખો, tan હાઇપરબોલિક ઇન્વર્સ z ની જગ્યાએ કોણ છે? tan x by 2. તો જ્યાં z દેખાય ફોર્મ્યુલાની અંદર હું tan x by 2 મૂકી દઉં. ચલો, તો હું શું લખી શકીશ? 1/2 log 2 છે. 1/2 log 1 plus tan x by 2 divided by 1 minus tan x by 2.
શું કર્યું z ની જગ્યાએ tan x/2 મૂકી દીધા કારણ કે આપણે શું જોઈતું હતું tan હાઇપરબોલિક ઇન્વર્સ tan x/2 જોઈતા હતા તો આટલા સુધી પહોંચ્યા હવે જો આ 2 2 તો કેન્સલ કરી નાખો તો therefore u is equal to શું થશે log 1 plus tan x/2 divided by 1 minus tan x/2 चलो u મળી ગયા છે આપણે u જોઈતા હતા પણ આપણે કયું સ્વરૂપ જોઈએ છે u નું જુઓ log tan pi/4 log તો છે જ જોઈએ આપણી પાસે log તો છે જ હે ને તો તમારી બાજુમાં શું જોઈએ છે tan pi/4 plus x/2 જોઈએ છે એટલે કે tan pi/4 plus x/2 સ્વરૂપ લાવવાનો પ્રયત્ન કરીએ અને tan pi/4 plus x/2 चलो tan pi/4 લાવો તો હું 1 ને tan pi/4 લખી શકું ને તો એની ફોર્મ્યુલા પ્રમાણે આપણે સેટ કરીએ ચાલો તો is equal to log હું આને કઈ રીતે લખી શકું છું tan pi/4 plus tan x/2 because 1 is equal to tan pi/4 લખી શકાય ને tan pi/4 કેટલા થાય 1 થાય તો એ આઈડિયા સાથે લખ્યા હવે નીચે હું શું લખું છું મારે ફોર્મ્યુલા પ્રમાણે સેટ કરવા છે tan pi/4 plus x/2 ફોર્મ્યુલા તો tan pi/4 લખી શકું બીકોઝ બાજુમાં કશું નથી તો 1 સમજવાના તો tan pi/4 into tan x/2 ની બાજુમાં કશું નથી એટલે ગુણાકારમાં કેટલા સમજી શકાય 1 સો આવી ગયું તો આ શું દેખાય છે તમને tan pi/4 plus x/2 ની ફોર્મ્યુલા દેખાય છે સો is equal to log tan pi/4 plus x/2 તો આ પ્રકારે તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો બહુ ઈઝી એક્ઝામ્પલ છે જો હું ફરીથી રિવર્સ જઈને ફરીથી તમને બતાવી દઉં tan x/2 બરાબર tan હાઇપરબોલિક u/2 આપણને આપ્યું હતું મારે u જોઈતા હતા તો u/2 ને અહીં આ રાખું તો પેલી વાત શું લખાશે tan હાઇપરબોલિક ઇન્વર્સ tan x/2 લખાશે અને આપણે જાણીએ છીએ tan હાઇપરબોલિક ઇન્વર્સ z ની ફોર્મ્યુલા 1/2 log 1 plus z upon 1 minus z તો z ની જગ્યાએ આપણે કોણ છે અહીં z ની જગ્યાએ જુઓ tan હાઇપરબોલિક ઇન્વર્સ z ની જગ્યાએ tan x/2 છે તમે ફોર્મ્યુલાની અંદર z ની જગ્યાએ tan x/2 મૂકી દીધા પછી 2 2 કેન્સલ કરી નાખ્યા તો u મને મારે u જોઈતા હતા u મળી જશે હવે ક્વેશ્ચન એ છે કે મારી પાસે અહીં tan pi/4 plus x/2 ફોર્મ હતું ને તો આવું તો મારે ફોર્મ્યુલા પ્રમાણે સેટ કરવું પડે તો 1 ની જગ્યાએ મેં tan pi/4 મૂક્યા અહીં 1 ની જગ્યાએ tan pi/4 મૂક્યા તો મને જોવા મળે છે કે tan pi/4 plus x/2 થશે ઓકે સો આ પ્રકારે એક્ઝામ્પલ ગણી શકીએ ચલો આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ એની અંદર કહ્યું છે કે tan a plus ib બરાબર x plus iy હોય તો સાબિત કરો કે x sin hyperbolic 2b is equal to y sin 2a and second number કે x square plus y square minus 2y cot hyperbolic 2b plus 1 is equal to 0 તો ચલો આ પ્રોબ્લેમ મારે સોલ્વ કરવો છે તો આઈડિયા શું છે તો આઈડિયા એ છે કે અહીં જુઓ આપણે tan a plus ib બરાબર x plus iy આપ્યું છે જે x plus iy જે છે એ કોમ્પ્લેક્સ નંબર સ્ટાન્ડર્ડ ફોર્મમાં છે એટલે કે રિયલ અને ઇમેજનરી પાર્ટ અહીં જોઈ શકીએ છીએ બટ જે લેફ્ટ સાઈડ છે tan a plus ib એની અંદર રિયલ અને ઇમેજનરી પાર્ટ નક્કી કરી શકતા નથી તો ફોર્મ્યુલાની મદદથી અહીં આપણે એનું સાદુરૂપ આપીને આપણે શું કરીશું અહીં કોમ્પ્લેક્સ નંબરના સ્ટાન્ડર્ડ ફોર્મમાં મેળવીશું જેથી રિયલ અને ઇમેજનરી પાર્ટ જોઈ શકીએ અને પછી બંને કોમ્પ્લેક્સ નંબરને સરખાઈશું એટલે આપણને x અને y મળશે અને એ x અને y તમને આ રિઝલ્ટ 1 અને રિઝલ્ટ 2 સાબિત કરવા માટે કામમાં આવશે ચાલો જોઈએ તો આપણી જે પ્રોસેસ છે એ પ્રમાણે કામ કરીએ તો આપણે x plus iy is equal to આપણને આપ્યું છે tan a plus ib ઓકે ચલો tan alpha plus beta ની ફોર્મ્યુલા પ્રમાણે શું લખાય તો tan alpha એટલે કે tan alpha plus tan beta ને તો tan ib divided by 1 minus tan alpha into tan beta तो ये प्रमाण શું લખાય 1 minus tan a into tan ib चलो હવે અહીં આપણી પાસે tan ib છે અને આપણે i tan hyperbolic h tan hyperbolic b ફોર્મમાં લખી શકીએ છીએ ને એટલા માટે આપણે એ લખીશું ચલો તો is equal to અહીં અંશની અંદર આપણે tan a plus શું લખી શકીએ tan a plus tan ib બરાબર શું લખી શકાય i tan hyperbolic b
એ જ રીતે નીચે છેદમાં પણ આપણે એ પ્રમાણે tan IB ને શું લખીશું I tan hyperbolic b, બીકોઝ આપણે જાણીએ છીએ ફોર્મ્યુલા. સો 1 માઇનસ I અહીંથી નીકળી જશે ને, એટલે I tan A ઇન્ટુ tan hyperbolic b. ઓકે, આ કયા આધારે લખ્યું? તો આપણે આવી ફોર્મ્યુલા જાણીએ છીએ. જો લખું ફોર્મ્યુલા, tan IZ બરાબર આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ? tan IZ ઇઝ ઇક્વલ ટુ I tan hyperbolic z. તો આ ફોર્મ્યુલાના આધારે મેં લખ્યું. હવે જો તમને ઉપર તો તમને કોમ્પ્લેક્સ નંબરનું સ્ટાન્ડર્ડ ફોર્મ જોઈ શકાય છે, એટલે કે રિયલ અને ઇમેજનરી પાર્ટ જોઈ શકાય છે. બટ અહીં નીચે પણ કોમ્પ્લેક્સ નંબર છે, તો ઉપર એ કોમ્પ્લેક્સ નંબર છે, નીચે પણ કોમ્પ્લેક્સ નંબર છે. તો જ્યારે બે કોમ્પ્લેક્સ નંબરનો ભાગાકાર આપેલો હોય અને તમને એને એના સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવવું હોય, તો તમે શું કરો છો? કરણી લો છો. તો એ આઈડિયા પ્રમાણે આપણે આગળ જઈએ. ચલો, કે જેથી આપણને કોમ્પ્લેક્સ નંબરનું સ્ટાન્ડર્ડ ફોર્મ મળી જાય. સો અહીં બે કોમ્પ્લેક્સ નંબરનો ભાગાકાર દેખાય છે, તો આપણે શું કરીશું? નીચે જે છે 1 માઇનસ I tan A ઇન્ટુ tan hyperbolic b છે, એની સાથે કોને ગુણીશું? 1 પ્લસ I tan A ઇન્ટુ tan hyperbolic b સાથે ગુણીશું. તો ચલો અહીં એ પ્રમાણે આપણે લખવાનું છે. તો હું એક કામ કરું, પેલા ઉપર લખી દઉં. ચલો, ઉપર શું રહેશે? tan A પ્લસ I tan hyperbolic b. નીચે ઉપર શું કોને ગુણીએ છે પછી લખીએ. ચલો ને, કાં તો લખી દઈએ. ચલો, ઉપર કોના વડે ગુણવા પડશે? 1 પ્લસ I tan A ઇન્ટુ tan hyperbolic b. નીચે છેદને પણ એ ગુણવા પડશે. તો નીચે છેદમાં શું રહેશે? નીચે છેદમાં છે શું? તો 1 માઇનસ I tan A ઇન્ટુ tan hyperbolic b છે. કેટલા વડે ગુણીએ છીએ ઉપર નીચે? તો 1 પ્લસ I tan A ઇન્ટુ tan hyperbolic b. તમને બે કોમ્પ્લેક્સ નંબર ભાગાકારમાં આપે, હવે તમે આ પ્રોસેસ પ્રમાણે સિમ્પ્લિફાઈ કરો છો ને. નીચે 1 માઇનસ I tan A ઇન્ટુ tan hyperbolic b છે, તો નીચે કોના વડે ગુણ્યા? 1 પ્લસ I tan, કે જેથી નીચે તમારો રિયલ નંબર થઈ જશે, હે ને? પછી તમને કોમ્પ્લેક્સ નંબરનું સ્ટાન્ડર્ડ ફોર્મ જોવા મળશે. ચલો, તો એટલા માટે આપણે આ પ્રોસેસ કરી. તો હવે અંશ અને છેદમાં સિમ્પ્લિફાઈ કરીએ. તો નેક્સ્ટ પેજ પર કરીએ. ચલો, તો ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ, ચલો અંશની અંદર કોણ આવે છે જોઈએ. તો અહીં આપણે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ અલગ કરીને જ લખીશું. તો રિયલ પાર્ટની અંદર કોણ કોણ આવશે? ચલો, tan A ઇન્ટુ 1 ગુણાકાર કરીએ છીએ ને આપણે, tan A ઇન્ટુ 1 એ રિયલ પાર્ટની અંદર આવશે, એટલે કે tan A રિયલ પાર્ટની અંદર આવશે. સો હું લખું છું રિયલ પાર્ટની અંદર tan A. નેક્સ્ટ બીજું શું આવે છે રિયલ પાર્ટની અંદર? તો I tan hyperbolic b અને I tan A ઇન્ટુ tan hyperbolic b નો ગુણાકાર આવશે, એટલે કે I સ્ક્વેર થાય ને, I સ્ક્વેર માઇનસ 1 થાય, તો માઇનસ tan A ઇન્ટુ tan hyperbolic સ્ક્વેર b આવશે. તો માઇનસ tan A ઇન્ટુ tan hyperbolic સ્ક્વેર b આવે છે. ચલો, આ રિયલ પાર્ટની વાત થઈ. હવે ઇમેજનરી પાર્ટ એટલે કે I સાથે કોણ આવશે? ચલો આગળ જોઈએ. તો જો I tan hyperbolic b અને 1 નો ગુણાકાર એક તો આવશે, એટલે કે tan hyperbolic b આવશે ને. I સાથે કોણ આવશે? tan hyperbolic b. સોરી, બીજું શું આવે છે જોઈએ. તો જો I tan hyperbolic b નો ગુણાકાર 1 સાથે થઈ ગયો. હવે tan A ઇન્ટુ I tan A ઇન્ટુ tan hyperbolic b નો ગુણાકાર આવશે, એટલે કે I tan સ્ક્વેર A tan hyperbolic b, એટલે I સાથે કોણ આવશે? tan સ્ક્વેર A ઇન્ટુ tan hyperbolic b. તો tan સ્ક્વેર A પ્લસ tan સ્ક્વેર A ઇન્ટુ tan hyperbolic b. ચલો, આ વાત થઈ અંશની. હવે એ જ પ્રમાણે છેદની અંદર વાત કરીએ. ચલો, સોરી, ચલો છેદની અંદર કોણ આવશે? તો છેદની અંદર તો આપણે એ પ્રમાણે લીધું છે ને, a માઇનસ b a પ્લસ b પ્રમાણે તો લીધું છે. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થાય, એટલે શું થશે? 1 માઇનસ I સ્ક્વેર tan સ્ક્વેર a ઇન્ટુ tan hyperbolic સ્ક્વેર b. પણ I સ્ક્વેર માઇનસ 1 થાય, તો શું થશે? 1 પ્લસ tan સ્ક્વેર a ઇન્ટુ tan hyperbolic સ્ક્વેર b.
तो नीचे छेदમાં આવશે 1 પ્લસ tan સ્ક્વેર a ઇન્ટુ tan હાઇપરબોલિક સ્ક્વેર b, a માઇનસ b ઇન્ટુ a પ્લસ b ફોર્મ્યુલા પ્રમાણે. હવે ચાલો જુઓ તમે, તો આને આ જે છે ને રિયલ પાર્ટ ઉપરનો, એને આના વડે ભાગો, આ ઇમેજનરી પાર્ટને પણ આને એટલે કે સેપરેટલી કરો, તો તમને રિયલ અને ઇમેજનરી પાર્ટ જોવા મળશે આપણને. તો ઇઝ ઇક્વલ ટુ રિયલ પાર્ટમાં કોણ આવશે? તો tan a માઇનસ tan a ઇન્ટુ tan હાઇપરબોલિક સ્ક્વેર b divided by 1 plus tan square a into tan hyperbolic square b plus I. હવે ચલો અહીં રિયલ પાર્ટ અહીં અંશની અંદર કોણ આવશે અને છેદની અંદર કોણ આવે છે? તો અંશની અંદર કોણ આવશે? tan hyperbolic b plus tan square a into tan hyperbolic b છેદમાં આવશે 1 plus tan square a into tan hyperbolic square b. ચલો તો અહીં તમે હવે અહીં જે આ રાઈટ સાઈડ હતી ત્યાં રિયલ અને ઇમેજનરી પાર્ટ જોઈ શકો છો. આ જે છે રિયલ પાર્ટ છે, આ ઇમેજનરી પાર્ટ છે. લેફ્ટ સાઈડ શું હતું આપણે એકવાર જોઈ લઈએ. ચલો લેફ્ટ સાઈડ શું હતું? તમારી પાસે x પ્લસ y હતો. તો આ બાજુ રિયલ પાર્ટ કોણ છે? x અને ઇમેજનરી પાર્ટ કોણ છે? y. તો બંને બાજુ રિયલ અને ઇમેજનરી પાર્ટ કમ્પેર કરીએ તો x અને y મળશે. તો x કયા થશે? ચલો તો ધેરફોર આપણને x ઇઝ ઇક્વલ ટુ જોવા મળે છે tan a માઇનસ tan a into tan hyperbolic square b divided by 1 plus tan square a into tan hyperbolic b, sorry tan hyperbolic square b. અને y કેટલા જોવા મળે છે? તો બાજુમાં લખ્યા છે આ y ઇમેજનરી પાર્ટ છે ને, પેલી બાજુ ઇમેજનરી પાર્ટ y હતો, તો અહીં y તરીકે કોણ મળશે? tan hyperbolic b પ્લસ tan square a into tan hyperbolic b divided by 1 plus tan square a into tan hyperbolic square b. ચલો અહીં મેં કર્યું શું આટલા સુધીમાં? તો મેં x અને y નક્કી કર્યા ને, બંને બાજુથી રિયલ અને ઇમેજનરી પાર્ટ સુધી. તો ક્વેશ્ચન નંબર 1 ની અંદર એટલે કે પાર્ટ 1 ની અંદર આપણે શું બતાવવાનું છે ને બરાબર જોઈ લો. x ઇઝ ઇક્વલ ટુ sin hyperbolic 2b ઇઝ ઇક્વલ ટુ y sin 2a બતાવવું છે. તો હું શું કરું? જુઓ, x આને આ તે બતાવું ચાલે. x ભાગ્યા y બરાબર, y ને આ બાજુ લઈ દઉં, x ભાગ્યા y બરાબર શું બતાવી દઉં? sin 2a ભાગ્યા sin hyperbolic 2b. તો ચાલે ને? તો હું x ભાગ્યા y કેલ્ક્યુલેટ કરું તો મને sin 2a ભાગ્યા શું મળવું જોઈએ? sin hyperbolic 2b મળવું જોઈએ. તો ચલો x ભાગ્યા y આપણે કેલ્ક્યુલેટ કરીએ. સો ધેરફોર અથવા તો નંબર 1 ની અંદર આપણે શું કેલ્ક્યુલેટ કરીશું? x ભાગ્યા y. તો ચલો x ભાગ્યા y કરવું છે તો હું સીધું જ લખી દઉં છું. આ અંશની અંદર આવશે અને આ છેદની અંદર આવશે. આનો જે છેદ છે એ નીચે જશે અને આનો છેદ ઉપર જશે, તો કેન્સલ થઈ જાય. જો નીચે છે 1 plus tan hyperbolic, sorry 1 plus tan square a into tan hyperbolic square b. તો અહીં અંશની અંદર શું વધશે? આવે છે ને ડાયરેક્ટ. જો આ અંશની અંદર આખો ભાગ આવ્યો x, આ છેદની અંદર જશે. આનો જે છેદ છે નીચે જશે x નો, અને y નો છેદ ક્યાં જશે? ઉપર. જે બંને સરખા છે જે કેન્સલ થઈ જશે. તો આપણી પાસે વધશે શું ઉપર? તો tan a કા તો એક સ્ટેપ વધારે લખું. ચલો તમને નહીં સમજ પડે, એક સ્ટેપ વધારે લખું. તો ઉપર અંશમાં ચલો x લખી દઈએ આખો. તો x આખો એટલે શું આવશે? tan a minus tan a into tan hyperbolic square b ભાગ્યા નીચે શું છે x માં? 1 plus tan square a
ઇન્ટુ ટેન હાઇપરબોલિક સ્ક્વેર બી. નીચે છેદની અંદર આવશે આપણી પાસે શું આવશે જુઓ તો આ આવશે y આવશે ને. ચલો y લખીએ તો y શું છે ટેન હાઇપરબોલિક બી પ્લસ ટેન સ્ક્વેર એ ઇન્ટુ ટેન હાઇપરબોલિક બી divided by 1 plus tan square a into tan hyperbolic square b. હું કઈ વાત કરતો તો આ જે છે નીચે જશે અને આ છે એ ઉપર જશે એટલે કેન્સલ થઈ જાય કારણ કે બંને સેમ છે. પણ ચલો ના તમને ખબર પડે તો મેં વિશેષ અહીં એક્સ્ટ્રા લખી દીધું. હવે ચલો આપણે ડાયરેક્ટ એના પરથી નેક્સ્ટ લખીએ તો વધશે શું અંશની અંદર તો અંશની અંદર વધશે tan a માઇનસ tan a ઇન્ટુ tan હાઇપરબોલિક સ્ક્વેર b વધે છે અને છેદની અંદર વધે છે tan હાઇપરબોલિક b પ્લસ tan સ્ક્વેર a ઇન્ટુ tan હાઇપરબોલિક b. ઓકે ચલો આગળ જોઈએ. જો આના પરથી તમે ડાયરેક્ટ x અપોન y તમે આવું લખો ડાયરેક્ટ લખો તો ચાલે હે ને કારણ કે આ બંને આનો અંશ અને આનો અંશ બંને કેન્સલ થઈ જાય છે તો તમે x અપોન y ડાયરેક્ટ આ લખો તો પણ ચાલે પણ મેં સમજાવવા માટે લખ્યું છે. ચલો આગળ જઈએ તો આગળ જઈશું તો અહીં આપણને શું મળશે ઇઝ ઇક્વલ ટુ અહીં tan એ ઉપર જો કોમન નીકળતા દેખાય છે તમને ઉપર શું દેખાય છે tan એ કોમન નીકળતા દેખાય છે તો હું એક કામ કરું થોડું નીચે લખું ઇઝ ઇક્વલ ટુ ઉપર તમારી પાસે tan એ કોમન નીકળતા દેખાય છે તો tan એ ઇન્ટુ શું છે ઇન બ્રેકેટ 1 માઇનસ tan હાઇપરબોલિક સ્ક્વેર b. નીચે તમે જોઈ શકો છો એ જ પ્રમાણે શું કોમન નીકળે છે જો tan હાઇપરબોલિક b કોમન નીકળે છે સોરી નીચે તમને tan હાઇપરબોલિક b કોમન નીકળતા દેખાય છે તો વધે છે શું 1 પ્લસ tan સ્ક્વેર. હવે આપણે એકવાર જોઈ લઈએ આપણે લાવવાનું શું છે. આપણે લાવવાનું છે કે x ભાગ્યા y બરાબર ઉપર sin 2a આવવા જોઈએ અને નીચે sin હાઇપરબોલિક 2b આવવા જોઈએ હે ને. ઉપર sin 2a આવવા જોઈએ નીચે sin હાઇપરબોલિક 2b આવવા જોઈએ. ચલો sin 2a લાવવા છે તો હું એક કામ કરું અહીં આ tan a છે ને તો 1 પ્લસ tan સ્ક્વેર એને ઉપર લઈ દઉં જે તમને sin 2a આપશે અને પેલાને નીચે લઈ દઈએ તો ચલો આ રીતે લખી શકાય. નેક્સ્ટ સ્ટેપમાં જુઓ ઉપર હું લખું છું tan a ડિવાઇડેડ બાય 1 પ્લસ tan સ્ક્વેર a. અને છેદમાં લખું છું નીચે છેદમાં એકચ્યુઅલી હતા કોણ tan હાઇપરબોલિક b અને ઉપરથી પેલા નીચે લઈ દઈએ નીચે કોને લાવીએ છીએ તો 1 માઇનસ tan હાઇપરબોલિક સ્ક્વેર b ને હે ને. ચલો હવે તમે ઉપર જોઈ શકો છો ઉપર sin 2a ની ફોર્મ્યુલા જેવું દેખાય છે પણ એકચ્યુઅલમાં sin 2a ની ફોર્મ્યુલા નથી. તમે યાદ કરો sin 2a ની ફોર્મ્યુલા શું છે તો sin 2a ની ફોર્મ્યુલા આવી છે જુઓ 2 tan a ભાગ્યા 1 પ્લસ tan સ્ક્વેર a છે. એ જ રીતે tan sin હાઇપરબોલિક b નીચે તમારે શું લાવવાનું તો જોઈ લો એકવાર આપણને આઈડિયા છે. sin હાઇપરબોલિક 2b લાવવાનું હતું અને sin હાઇપરબોલિક 2b ની ફોર્મ્યુલા શું છે તો યાદ કરો આવી ફોર્મ્યુલા છે 2 tan અડધી વેલ્યુ થઈ જાય ને b 2b ની જગ્યાએ b થઈ જાય tan 2 tan હાઇપરબોલિક b ડિવાઇડેડ બાય 1 માઇનસ tan હાઇપરબોલિક સ્ક્વેર b આવી ફોર્મ્યુલા છે. તો ઓલમોસ્ટ આવી ગયું છે ખાલી ખૂટે છે શું તો અહીં 2 ખૂટે છે અહીં 2 ખૂટે છે તો ઉપર નીચે 2 વડે ગુણી શકાય ને આપણે ગુણી નાખીએ તો ફોર્મ્યુલા આવી જાય છે. ચલો જોઈએ તો નેક્સ્ટ સ્ટેપમાં શું લખું છું ઇઝ ઇક્વલ ટુ
ઉપર મારી પાસે 2 ખૂટે છે તો નીચે 2 ખૂટે છે તો બંને સેટ કરી દઉં 2 tan એટલે મતલબ અહીં ઉપર 2 વડે ગુણું છું ને નીચે 2 વડે ગુણું છું તો 2 tan a ભાગ્યા 1 plus tan square a okay divided by 2 tan hyperbolic b 2 tan hyperbolic b divided by 1 minus બાકીનું as it is 1 minus tan hyperbolic square b મેં કેમ આવું કર્યું કારણ કે જો હું 2 વડે ગુણું છું તો ઉપર મને શું દેખાય છે sin 2a દેખાય છે જો ઉપર તમને શું મળ્યું sin 2a નીચે છેદમાં શું મળે છે sin hyperbolic 2b મળે છે મળી ગયા બાજુમાં ફોર્મ્યુલા લખી જ છે મેં તો તમે અહીં તમને મળ્યું શું ઇન શોર્ટ તમને મળ્યું x upon y is equal to શું મળ્યું sin 2a divided by sin hyperbolic 2b મળ્યું હવે ક્રોસ પ્રોડક્ટ કરો તો આવી જાય ને જવાબ તો તમને આના પરથી શું લખાય x sin સોરી અહીં તમારે લાવવાનું તો એ પ્રમાણે લખી શકાય ને તમારે શું લાવવાનું હતું x sin hyperbolic 2b is equal to y sin 2a તો એ પ્રમાણે તમે લખી શકો તો x sin hyperbolic 2b is equal to y sin 2a લખી શકો તો જો આખા પ્રોબ્લેમનો આઈડિયા આ છે કે હું પહેલા શું કર્યું તો સમજી લો કે આપણને x + iy = tan a + ib આપ્યું હતું તો અહીં tan alpha + beta ની ફોર્મ્યુલા પ્રમાણે અહીંયા લખ્યું તો ઉપર પણ કોમ્પ્લેક્સ નંબર દેખાય છે નીચે પણ કોમ્પ્લેક્સ નંબર દેખાય છે એનો મતલબ કે બે કોમ્પ્લેક્સ નંબરનો ભાગાકાર દેખાય છે તો જનરલી આપણે શું કરીએ છીએ બે કોમ્પ્લેક્સ નંબરનો ભાગાકાર હોય તો કરણી લઈએ છીએ તો એ પ્રમાણે નીચે ઉપર અહીં આ પ્રમાણે ગુણીએ તો નીચે રિયલ નંબર a - b નીચે છે તો a + b વડે ગુણીએ તો નીચે રિયલ નંબર થઈ જશે ઓકે અને એ પ્રમાણે તમને કોમ્પ્લેક્સ નંબરનો સ્ટાન્ડર્ડ ફોર્મ જોવા મળશે તો આગળ આપણે એ પ્રમાણે આ રિયલ નંબર સોરી ઇમેજનરી પાર્ટ અને રિયલ પાર્ટ તમને જોવા મળે છે તો કમ્પેર કરો x અને તો તમને x અને y મળશે એ x અને y તમે અહીં x ભાગ્યા y તરીકે ગણો તો તમને sin 2a ભાગ્યા sin hyperbolic 2b મળે છે પછી ક્રોસ પ્રોડક્ટ કરો તો તમારો જવાબ દેખાઈ જાય તો આ પ્રકારની વાત છે તો હું હવે આ જે ફોર્મ્યુલા લખી હતી એ કાઢી દઉં છું હવે ચલો આપણે જઈએ સેકન્ડ પાર્ટ પર સેકન્ડ પાર્ટની અંદર તમારે શું બતાવવાનું છે જોઈ લઈએ તો x² + y² - 2y cot hyperbolic 2b + 1 = 0 છે તો એક કામ કરું હું ખાલી આટલી જ વેલ્યુ ગણી નાખું તો એ કેટલી આવી જોઈએ આનો મતલબ શું થતો કે x² + y² + 1 ગુણું તો મને શું મળવું જોઈએ 2y cot આપેલી વાત લઈ જાઓ x² + y² + 1 ગણું તો મને કેટલું મળતું હોવું જોઈએ 2y cot hyperbolic 2b મળવું જોઈએ અહીં આપણે જેમ તમે x અને y પરથી ગણો ને જવાબ તો અહીં પણ આપણે x અને y પરથી જવાબ ગણીશું હે ને તો x² + y² + 1 ગણું તો મને શું મળવું જોઈએ 2y cot hyperbolic 2b મળવું જોઈએ તો એ આઈડિયા પ્રમાણે આપણે કામ કરીશું તો x² + y² + 1 ગણવા જવું તો ચલો સેકન્ડ પાર્ટની અંદર આપણે ગણવા જઈએ છે x² + y² + 1 ગણતા પહેલા હું એક અગત્યની વાત કરી દઉં અહીં તમે જુઓ શરૂઆતની અંદર આપણને આપ્યું શું છે આપણને આપ્યું છે tan a + ib = x + iy તો હું આવું સાબિત કરી શકું કે tan a - ib = x - iy થાય ઓકે તો હું એની શરૂઆતમાં વાત કરી દઉં કારણ કે એનો ઉપયોગ આવશે તો લખી દઉં છું પહેલા નોટ ધેટ if tan a + ib is equal to x + iy then tan a - ib શું થશે તો x - iy થશે હું અહીં સાબિત નથી કરતો તમે ચેક કરી શકો ઓકે તમે કેલ્ક્યુલેશન કરી શકો કે tan a + ib = x + iy હોય તો tan a - ib = x - iy થાય હવે ચલો આપણે જે કેલ્ક્યુલેટ કરવાનું હતું x² + y² + 1 એ કેલ્ક્યુલેટ કરીએ તો નાવ
एक्स स्क्वेर प्लस वाय स्क्वेर प्लस 1 આપણે કેલ્ક્યુલેટ કરીએ. હવે કેમ મેં આ નોંધની વાત કરી તો હું x સ્ક્વેર વત્તા y સ્ક્વેર બરાબર શું લખી શકીશ x પ્લસ iy ઇન્ટુ x માઇનસ iy લખી શકું છું. જુઓ તમે બેનો ગુણાકાર કરો x વત્તા iy x માઇનસ iy a માઇનસ b a પ્લસ b ની ફોર્મ્યુલા પ્રમાણે શું થાય x સ્ક્વેર માઇનસ i સ્ક્વેર y સ્ક્વેર ધેટ ઇઝ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર થાય. તો હું x સ્ક્વેર વત્તા y સ્ક્વેર ને આ રીતે લખી શકું પ્લસ 1. હવે x પ્લસ iy બરાબર તો શું આપણને આપ્યું છે tan a પ્લસ ib છે. અને x માઇનસ iy કેટલું મળે છે આપણે કહ્યું ને મેં નોંધમાં કે tan a માઇનસ ib જેટલું થાય. તો tan a માઇનસ ib પ્લસ 1. હવે અહીં તમે કેવું સ્વરૂપ દેખાય છે જો 1 પ્લસ tan x ઇન્ટુ tan y જેવું સ્વરૂપ દેખાય છે. હું થોડું વ્યવસ્થિત લખું તો શું દેખાય છે જુઓ 1 પ્લસ tan a પ્લસ ib ઇન્ટુ tan a માઇનસ ib એટલે કે 1 પ્લસ tan x ઇન્ટુ tan y જેવું સ્વરૂપ દેખાય છે. આવું સ્વરૂપ કઈ ફોર્મ્યુલાની અંદર જોવા મળે છે તો જુઓ યાદ કરો હું અહીં લખું છું કે આવું આપણને અહીં જોવા મળે છે. જો બીકોઝ કરીને હું લખું tan x માઇનસ iy ની ફોર્મ્યુલા લખું શું થાય tan x માઇનસ tan y tan x માઇનસ tan y divided by 1 plus tan x into tan y. તો ચલો અહીં આપણી પાસે આ જે ફોર્મ્યુલા છે તમે આ કોમ્પ્લેક્સ ફંક્શન માટે પણ સાબિત કરી શકો ફોર્મ્યુલા આ પ્રકારે. ઓકે તો ચલો અહીં tan એટલા માટે હું અહીં યુઝ કરું છું. તો 1 પ્લસ tan x ઇન્ટુ tan y તો 1 પ્લસ tan x ઇન્ટુ tan y ને કરતા બનાવો તો શું લખાય આને પેલી બાદ લઈ જાઓ અને આ બાજુ લાવો તો શું લખાય tan x માઇનસ tan y ભાગ્યા tan x minus y થાય. સોરી ઓકે આ જે ફોર્મ્યુલા છે આપણે જાણીએ છીએ. તો 1 પ્લસ tan x ઇન્ટુ tan y તમે આ રીતે લખી શકો. તો અહીં હું લખું છું એ પ્રમાણે તો દેટ ઇક્વલ ટુ tan x એટલે કે tan શું થશે a પ્લસ ib માઇનસ tan y એટલે કે tan a માઇનસ ib ભાગ્યા થશે 1 સોરી tan x માઇનસ y એટલે x કોણ x જગ્યાએ કોણ છે a પ્લસ ib માઇનસ y કરવાનું છે ને તો શું થશે ડાયરેક્ટ લખી દઉં છું તો માઇનસ a પ્લસ ib તો મેં શું કર્યું tan x માઇનસ y કર્યું. હવે તમે જોઈ શકો છો કે અહીં આપણે ક્યાં પહોંચ્યા તો ઇક્વલ ટુ અહીં પહોંચ્યા ઉપર તો આપણને tan a પ્લસ ib છે. હવે મૂકી દો tan a પ્લસ ib જો જવાબની અંદર તમારે લાવવાનું શું છે એકવાર જોઈ લો ત્યાંથી આઈડિયા આવશે. તમારે શું લાવવાનું છે 2y cot હાઇપરબોલિક b તો ઉપર તમારે 2y જોઈએ છે અને નીચે તમે tan હાઇપરબોલિક b લાવો તો ચાલે અને આવી જશે જવાબ. તો ઉપર 2y લાવવા છે તો tan a પ્લસ ib બરાબર એક કામ કરો હવે પાછા મૂકી દો tan a પ્લસ ib બરાબર શું મૂકીએ x પ્લસ iy તો ઉપર શું લખાશે x પ્લસ iy અને tan a માઇનસ ib શું છે x માઇનસ iy છે તો મૂકી દીધા પાછા. નીચે છેદની અંદર શું વધે છે તો tan ib ગયા સોરી a ગયા તો tan ib વધે છે. સો નીચે છેદની અંદર વધે છે tan ib અને ઉપર ઉપર તમારી પાસે શું વધે છે જુઓ x x ગયા 2y y વધે તો અંશની અંદર વધશે 2y y અને નીચે છેદની અંદર આપણે શું લખી શકીએ છીએ
તો તમે જાણો છો tan iz બરાબર I tan હાઇપરબોલિક z, બીકોઝ આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ tan iz બરાબર શું થાય I tan હાઇપરબોલિક z. તો એ ફોર્મ્યુલાના આધારે નીચે શું લખાશે I tan હાઇપરબોલિક b લખાશે, સોરી 2b આવે ને 2ib થશે, સોરી 2b આવશે, મારી ભૂલ છે, tan I 2b. ચલો તો અહીં I tan શું લખાશે I tan હાઇપરબોલિક 2b. હવે તમે જોઈ શકો છો કે અહીં I ઉપર અંશની અંદરથી છેદની અંદરથી કેન્સલ થાય છે, તો ઉપર શું વધે છે 2y, નીચે છેદની અંદર શું વધશે tan હાઇપરબોલિક 2b. તો લાસ્ટલી આપણી પાસે શું આવ્યો જવાબ 2y tan હાઇપરબોલિક 2b 1/tan હાઇપરબોલિક 2b શું લખાય cot હાઇપરબોલિક 2b. તો તમને મળ્યું શું, જો તમારે એ જ જોઈતું હતું ને, આપણને જોઈતું શું હતું x² + y² + 1 બરાબર 2y cot હાઇપરબોલિક 2b મળવું જોઈએ, તો એ મળી ગયું છે. જો 2y cot હાઇપરબોલિક 2b, તો મને અહીં મળ્યું શું મળ્યું કે therefore x² + y² + 1 બરાબર આપણને મળ્યું 2y cot હાઇપરબોલિક 2b. હવે આને પેલી બાદ લઈ જાઓ, તમે જે પ્રમાણે સ્વરૂપ જોઈતું હતું એ પ્રમાણે, તો x² + y² - 2y cot હાઇપરબોલિક 2b + 1 = 0, જે તમારે સ્વરૂપ જોઈતું હતું. ઓકે, તો આ પ્રકારે આપણે મેળવી શકીએ. તો મેં શું કર્યું બંને દાખલાની અંદર x અને y પરથી જ આખો આન્સર મેળવ્યો, હે ને. તો અહીં ફરીથી એકવાર વાત કરું કે અહીં આપણે tan a + ib હતું, તો x + iy tan a + ib બરાબર x + iy આપણને આપેલું હતું, તો એના પરથી તમે આ પ્રમાણે મેળવી શકો કે tan a - ib x - ib થાય. હવે x² + y² + 1 બરાબર આપણે શું બતાવવાના છે 2y cot હાઇપરબોલિક 2b બતાવવું છે. તો એમાં આપણે શું કરીએ x + iy x - iy લખાય ને x² + y² ને, જેથી હું અહીં tan a + ib x + iy ની અંદર મૂકીશ અને x - iy ની જગ્યાએ શું મૂકીશ tan a - ib. હવે તમે અહીં જોઈ શકો છો 1 + tan x * tan y જેવું સ્વરૂપ જોવા મળ્યું છે. કઈ ફોર્મ્યુલાની અંદર જોવા મળે tan x - y ની ફોર્મ્યુલાની અંદર. તો એને કરતા બનાવો તો ફોર્મ્યુલા તમે નવા સ્વરૂપમાં આ રીતે લખી શકો. તો એ ફોર્મ્યુલાના આધારે આપણને મળ્યું tan a + ib - tan a - ib / tan a + ib - a + ib. પછી તમે tan a + ib ની જગ્યાએ x + iy મૂક્યા અને tan a - ib ની જગ્યાએ x - iy મૂક્યા. કેમ મૂક્યા? કારણ કે મારે ઉપર 2y જોઈતું હતું ને, તો ઉપર 2y સેટ થઈ જાય. હવે નીચે શું વધે છે tan I 2b વધે છે, પણ એમાં તો હું y ને આગળ લઈ જઈ શકું ને tan iz ફોર્મ્યુલા પ્રમાણે, તો tan હાઇપરબોલિકમાં કન્વર્ટ થઈ જાય, તો tan હાઇપરબોલિક 2b નીચે સેટ થાય છે. પણ 1/tan હાઇપરબોલિક 2b તો cot હાઇપરબોલિક 2b કહેવાય. તો આપણે જે જોઈતું હતું એ સ્વરૂપ 2y cot હાઇપરબોલિક 2b મળી ગયું છે, જેને લેફ્ટ સાઈડ લઈ જાઓ તો આપણને જે જોઈતું હતું રિઝલ્ટ મળી જાય. તો આ પ્રકારે આપણે દાખલા ગણી શકીએ. સો બાકીની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ઓકે, થેન્ક યુ.